અમદાવાદથી સુરતથી લોકો રાજકોટમાં સગડી લેવા આવે છે. ગ્રાહકોને રાહ જોવી પડે છે. રાજકોટમાં સગડીના બજારમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી લોકો ખાસ રાજકોટમાં સગડી લેવા આવે છે. માંગ વધતા કેટલાક ગ્રાહકોની લાંબી રાહ પણ જોવી પડે છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિઝન અને વધતી જરૂરિયાતોના કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સગડી લેવા આવેલા કહે છે કે તેઓ ખાસ કરીને રેસ્ટોરન્ટ માટે સગડી લેવા આવ્યા છે. તેઓ જણાવે છે કે અમે સગડી લેવા માટે અહીં આવ્યા છીએ, પરંતુ અહીં 15 થી 20 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. હાલ એવી સ્થિતિ છે કે પૈસા આપ્યા છે પછી તરત જ સગડી મળતી નથી. તેઓની પોતાની રેસ્ટોરન્ટ છે અને ગેસની અછતના કારણે કામ પર અસર પડે છે. તેઓ કહે છે કે અમારી રેસ્ટોરન્ટ છેલ્લા 3 દિવસથી બંધ છે કારણ કે ગેસ મળતો નથી. રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવી શક્ય નથી હોવાથી હવે તેમને વિકલ્પ શોધવો પડ્યો છે. તેમણે જણાવ્યું છે કે ગેસ બંધ થઈ જતા હવે અમારી પાસે સગડી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. એટલે જ તેઓ સગડી લેવા માટે અહીં આવ્યા છે, જેથી રેસ્ટોરન્ટ ફરી શરૂ કરી શકાય. હાલ ગેસની સમસ્યાના કારણે ઘણા વેપારીઓ માટે આ પ્રકારના વિકલ્પો સહારો બની રહ્યા છે. કે સિંહ ગુજરાતી સાથે ચેતન સોલંકી, રાજકોટ. તમારું નામ? સાકરિયા રવિ. સાકરિયાભાઈ, તમે શેનો વ્યવસાય કરો? આ સગડીનો. કેટલા વર્ષથી બનાવો? 15-20 વર્ષ થઈ ગયા. સગડી કઈ રીતના બનતી? આ ટીપણું લેવું પડે, પછી કટિંગ કરવું પડે, પછી હરિયા બરિયા લેવા પડે, સિમેન્ટ લેવી પડે, પછી બને. પછી આ હુકાતા 1 દિનનો ટાઈમ લાગે. અને આની મજૂરી કેટલી? આની મજૂરી છે 1000 રૂપિયાનો આવતો હતો, અટાણે 2000નો આવે. એનું કારણ? આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને. અત્યારે કેવી માંગ છે? અટાણે ફૂલે ફૂલ.